એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં તમારું જે પહેલું સ્વાધ્યાય છે 1.1 એનો પ્રશ્ન નંબર 1 ના આ રીતે તમને કંઈક દાખલાઓ આપ્યા છે 1 થી 5, બરાબર ને. અને એમાં પ્રશ્ન શું કીધો છે કે દરેક સંખ્યાઓ જે આપેલી છે આપણને એમાં અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાના છે, બરાબર. તો આપણે આ જે વસ્તુ છે આગળના ધોરણોમાં પણ શીખી ગયા છીએ. તો ચાલો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલો દાખલો 140 વાળો છે, બરાબર. હવે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે કઈ રીતે દર્શાવવાના એ કહી દઉં. જો પેલા તો 140 છે, હવે આપણે ધોરણ 10 ભણીએ છીએ, બરાબર, એટલે આપણે નિહાળી કરવાની નહીં. આ રીતે કરીએ કે 140 છે, બરાબર. ઓકે, એને તો કે જો સંખ્યાને જોઈને કેમ ખબર પડે કે આ જે સંખ્યા છે કોના વડે ભાંગી શકાય છે? તો એના માટે તમને ચાવી આવડવી જોઈએ, બરાબર, એટલે આપણો ટાઈમ બગડે નહીં પરીક્ષામાં. તો 140 છે, એકમનો અંક જો 0, 2, 4, 6, 8 હોય તો તેને આપણે 2 વડે ભાંગી શકીએ છીએ. એ વસ્તુ આપણને ખબર છે, બરાબર ને. તો આનો એકમનો અંક 0 છે તો એને 2 વડે ભાંગી શકીએ. જો જ્યારે તમે આવા દાખલા ગણવાની શરૂઆત કરો છો ત્યારે હંમેશા શરૂઆત 2 થી થાય. જો 2 થી આ સંખ્યાને ન ભાંગી શકાય તો 3 થી થાય, 3 થી ન ભાંગી શકાય તો 4, એવી રીતે આગળ વધવાનું રહેશે. એવું કોઈ દી નહીં બને કે પહેલા 5 આવ્યા પછી 2 આવ્યા, એવું ક્યારે બને નહીં. તો ચલો હવે આને 2 વડે આપણને ખબર છે 2 વડે થશે, બરાબર. તો 70 દુ 140. હવે પાછું 2 વડે ટ્રાય કરીએ, બરાબર. તો જો આને પાછું 2 વડે ટ્રાય કરીએ તો કે હા થઈ જશે, એકમનો અંક 0 છે, થશે 35 દુ 70. થયા કે નહીં? તો કે હા. હવે તો કે એકમનો અંક 0, 2, 8 એવા તો છે નહીં, બરાબર, બેકી સંખ્યા નથી. તો કે 3 વડે જોઈ લો. 3 ની ચાવી હવે શું છે? તો કે 5, 6, 7 અને 8 બંને અંકોનો સરવાળો કરતા જે જવાબ આવે, ધારો કે આપણે અહીંયા આવ્યો છે 8, એ 3 ના ઘડિયામાં આવે ખરા? તો કે નહીં. તો આખી સંખ્યાને 3 વડે ભાંગી શકાય નહીં. 4 ના ઘડિયામાં 35 નહીં આવે તો વધ્યા 5. એકમનો અંક જો 0 અને 5 હોય તો તે સંખ્યાને તમે 5 વડે ભાંગી શકો છો. તો અહીંયા છે જો 5 સત્તા 35, 5 સત્તા 35 થઈ ગયું. આ હવે સાવ સિમ્પલ. 140 બરાબર શું એવું જોવું જોઈએ? 2 ગુણ્યા યુ આકાર તમારે યાદ રાખવાનો. કઈ રીતે યુ આકાર? આ રીતે જો અહીંયા સમજાવવા માટે કરું છું, તમારે આવું દોરવાનું નથી ક્યાંય. યુ આકાર છેલ્લા સંખ્યા સુધી, બરાબર. જો 2, 2, 5 અને 7, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો 2 2 વખત છે એટલે વર્ગ કરી દઉં, 5 ગુણ્યા 7. આ જે આવ્યો ને એ તમારે શું થઈ ગયો? તમારો જવાબ થઈ ગયો. શું થઈ ગયો? જવાબ. કઈ રીતે આપણે કર્યું જોઈ લો. 140 હતા, બસ આપણે જોવાનું કે 2 વડે ભાંગી શકાય છે કે નહીં, 3 વડે ભાંગી શકાય છે કે નહીં. સંખ્યા જોઈને ખબર પડવી જોઈએ, બરાબર, એટલે આપણે ટાઈમ બગડે નહીં. એની પછીનો બીજો પ્રશ્ન છે એ જો. એમાં 156. તો પેલા 156 આ રીતે લખીએ. ઓકે, ચલો લખી દીધા. હવે જો 156 ને 2 વડે ભાંગી શકાય તો કે હા. કેમ ખબર પડી મને? એકમનો અંક જો બેકી સંખ્યા છે. ઓકે, તો 2 વડે ભાંગી શકાય. 2 વડે ટ્રાય કરવો જોઈએ. તો કે 2 સત્તા 14, 1 વધ્યા અને 6 એટલે 16, 2 અઠ્ઠા 16, 78 એવા. તો કે હા. હવે આને 2 વડે ભાંગી શકાય છે? તો કે હા. એકમનો અંક બેકી સંખ્યા છે એટલે એને 2 વડે ભાંગી શકાય. તો લઈ લઈએ આપણે આ રીતે. 2 2 તેરી 6, 1 વધ્યા 8, 2 નવા 18. આ રીતે થઈ શકે ને? આ રીતે આપણને ભાગાકાર કરતા આવડવો જોઈએ, બરાબર. હવે આપણે ધોરણ 10 ભણીએ. 13 તેરી 39. હવે આ તો મને ખબર જ હોય ને. આ એકમનો અંક કેવો છે? બેકી સંખ્યા નથી એટલે હવે 3 વડે જોવાનું. 3 ના ઘડિયામાં આવે છે તો કે હા 13 તેરી 39, 3 વડે સંખ્યાને ભાંગી શકાય. હવે આપણો યુ આકાર યાદ રાખવાનો છે. ચલો લખીએ. 156
બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. જે સંખ્યા 2 વખત આવી છે એનું આપણે શું કરી નાખીએ તો કે વર્ગ કરી નાખીએ એટલે થઈ ગયું. આ જે આવ્યો એ આપણો જવાબ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન ટ્રાય કરીએ ત્રીજો. તો જો 3825. હવે તો કે આ તો ઘણી મોટી સંખ્યા છે, કેમ નક્કી કરવાનું? જો સાવ સિમ્પલ આપણે જોતા જઈએ. મોટી સંખ્યા હોય તો શું છે, બરાબર? સૌથી પહેલા 2 વડે જો એકમનો અંક બેકી સંખ્યા નથી તો કે 2 વડે થશે નહીં. તો હવે 3 વડે જો. 3 નું મેં તમને શું શીખવાડ્યું છે? 8 ને 5 13 14 15 16 17 અને 18 બધા જ આંકડાઓનો સરવાળો, જે જવાબ તમારો સરવાળો આવ્યો છે 3 વડે ગુણી શકાય, 3 વડે ભાંગી શકાય. તો તે 3 આખી સંખ્યાને 3 વડે ભાંગી શકાય છે. તો કે આનો જવાબ 18 આવ્યો. હવે 18 તો 3 ના ઘડિયામાં આવે છે, તો આને 3 વડે ભાંગી શકાશે. કરો જઈએ એનો ભાગાકાર. 3 વડે ભાંગો તો 3 એકા 3, 3 દુ 6, કેટલા વધ્યા? 2 એટલે 22 આવ્યા. 3 સત્તા 21, 1 અને 5 15 આવ્યા એટલે 3 પંચા 15. ઓકે, થઈ ગયું. હવે 3 વડે ભાંગી શકાય? જોઈ લઈએ. 7 ને 5 12 13 14 15. તો કે હા, હજી 3 વડે ભાંગી શકાય છે. તો લઈ લઈએ, 3 વડે લઈ લઈએ. ઓકે, 3 ચોક 12, 3 દુ 6, 1 વધ્યા 5 15 એટલે 3 પંચા 15. હવે જોઈએ આને. હવે 5 ને 4 9 10 11 ભાંગી શકાય નહીં. તો કઈ નહીં, 4 વડે જો. 4 ની ચાવી શું ખબર છે? આ જે 2 આંકડા હોય ને, એકમ અને દશક વડે બનતી સંખ્યાને 4 વડે ભાંગી શકો ને તો આખી સંખ્યાને 4 વડે ભાંગી શકાય. તો હવે જો અહીંયા તો 25 છે, તો 25 ને કઈ 4 વડે ભાંગી શકાય નહીં. તો આપણે 5 લઈ લ્યો. હવે 5 ની ચાવી આપણને ખબર શું? એકમનો અંક 5 હોય તો 5 વડે ભાંગી શકાય. તો કે હા, 5 વડે આનો ભાગ હાલશે. તો લઈ લઈએ, ચલો 5. 5 અઠ્ઠા 40, 2 વધ્યા 5, 5 5 25 આવ્યા 85. ઓકે, હવે કેટલા 85 થાય? તો કે 17 પંચા 5 વડે ભાંગી શકાય ને. હવે આપણે યુ આકાર આપણને ખબર જ છે કઈ રીતે કરવાનું. 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ચલો 17 રહી ગયા ને. જો અવિભાજ્ય અવયવોના ગુણાકાર, જો જે સંખ્યા તમને મળી છે ને બધી અવિભાજ્ય છે. આપણને એમ થાય 2 ના તો ભાગ પાડી શકાય, પણ છતાંય અવિભાજ્ય છે, ખાસ યાદ રાખજો. ચલો 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 17. આ થઈ ગયો આપણો જવાબ. તો 1 થી 3 દાખલાઓ આ રીતે થયા, બરાબર. જો આવો પ્રશ્ન પૂછાય, બરાબર, તો ખાસ યાદ રાખજો કે આ રીતે આપણે કરવાનું છે. સાવ સહેલું છે, આમાંથી આપણા માર્ક જવા જોઈએ નહીં. હવે ચલો, હવે પ્રશ્ન નંબર 4 અને 5 બે બાકી છે, એ આપણે થઈ જાય હવે. એટલે તમારો આ પ્રશ્ન નંબર 1 જે છે એના આટલા જ દાખલાઓ હતા એ પૂરા, બરાબર. ચોથો પ્રશ્ન કઈક આવો આપ્યો છે, 5005. હવે તમે કહેશો આનો તો કેટલી વાર લાગે ગુણાકાર કરતા, કોની સાથે ભાંગી શકાય? પહેલા 2 વડે જો. એકમનો અંક બેકી નથી, 2 વડે નહીં થાય. 3 વડે જો. 5 તે 10 થાય, 10 3 ના ઘડિયામાં નો આવે તો 4 જો. 0 અને 5 4 વડે ન ભાંગી શકાય, તો 5. એકમનો અંક 5 છે એટલે 5 વડે તો ચાલવાનો જ છે ભાગ. ચલો 5 વડે જો હું ભાંગી નાખું તો 5 એકા 5 0 0, 5 એકા 5. હવે તો કે 6 વડે થશે નહીં, તો 7 વડે જોઈએ. ચલો 7 આવ્યા, બરાબર. 7 એકા 7, કેટલા વધ્યા? 30. 7 ચોક 28, 2 એટલે 1, 21 વધ્યા. 7 તેરી 21, 143. હવે 143 છે, બરાબર. એ વસ્તુ આપણને ખબર છે, કોના વડે ગુણવાથી થાય? તો કે આપણે અથવા લાઈન ટુ લાઈન જોઈએ. 8 વડે ભાંગી શકાય છે, તો કે એકમનો અંક 3 છે, 8 વડે નહીં થાય, બરાબર. પછી 9 વડે નહીં, 10 એ નહીં, 11 જો.
તો કે 11 ગુણ્યા 13 કરો ત્યારે 143 આવશે. જો આપણે સંખ્યા લાઈન ટુ લાઈન ચાલવાનું, બરાબર. ચલો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. લ્યો આમાં તો એકોય સંખ્યા બે